ગઈકાલે કામરેજના રંગોલી ચોકડી પાસે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ વાહનની તલાશી લેતા તેમાં 8 પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હતા, ત્યારે ગૌભક્તોએ તાત્કાલિક અસરથી તેમને પોલીસ સ્ટેશનને સુપરત કરી 8 પશુઓ જે કતલખાને લઈ જવામાં આવતા હતા તેમને મુક્ત કરાવી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા અને સમગ્ર હવે જોઈએ સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગત તારીખ 2 ઓક્ટોબરના વહેલી સવારે 4 કલાકે રંગોળી ચોકડી પાસે બેઠેલા ગૌભક્તો હતા ત્યારે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ જેનો નંબર GJ15 AV 2535 પૂરઝડપે નીકળતા શંકા જતા તેનો પીછો કર્યો તો ગાડી ચેક કરતા તેમાં 8 અબુલ પશુ દોરડા વડે બાંધી કતલખાને લઈ જવાના હોય તે રીતના બાંધવામાં આવ્યા હતા। આ બાબતે પૂછપરછ કરતા તેમને સરખો જવાબ નહીં મળતા આખરે ગૌભક્તો શૈલેષભાઈ મેર, ભાર્ગવભાઈ દરજી, હિતેશભાઈ વગાસિયા, ધર્મેશભાઈ ગોયાણી, મયુરભાઈ સાધુ, નવગણભાઈ ડોંડા, હીરાભાઈ ભડિયાંદ્રા, હાર્દિકભાઈ મેવાડા, દિલીપભાઈ સાધુ, જમીન પટેલ સહિતના લોકોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જઈ અને રાઠોડ સાહેબને સમગ્ર ઘટનાની જાણ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। 8 પશુઓને જે બાંધવામાં આવે તેમને મુક્ત કરી પાંજરાપોળમાં લઈ જવામાં આવ્યા હતા અને ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જય ગૌ માતા, જય શ્રી રામ। હું શૈલેષ મેર, કામરેજ। મારી સાથે બધા જીવદયા પ્રેમી મારા ભાઈઓ। 2 તારીખની વહેલી સવારે અમે લોકો વેલંજા એટલે કે રંગોલી 4 રસ્તા બેઠા હતા, ત્યાંથી એક શંકાસ્પદ બોલેરો પિકઅપ નીકળ્યું અને પૂર ઝડપે જઈ રહ્યું હતું ત્યારે અમે એનો પીછો કર્યો અને પીછો કરતાં અમે એ ગાડીને ઊભી રખાવી એટલે એના અંદર 8 અબોલ પશુ જેને કતલખાને લઈ જઈ રહ્યા હતા અને એવા વિધર્મીઓને પણ પકડ્યા છે અને હાલ અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લઈને આવ્યા છીએ, કાયદેસરની FIR કરાવડાવી છે અને 8 અબોલ પશુ એ રીતે ભર્યા છે કે આપ કલ્પના ના કરી શકો। આપ જોઈ શકો છો આ વિડીયોની અંદર તમને બતાવે છે કે એ ટૂંકા દોરડાથી બાંધ્યા છે, પાણીની વ્યવસ્થા નથી અને આ કતલ કરવા માટે લઈ જવાતા હતા। તો સરકારશ્રીને વિનંતી છે કે હિન્દુ તરીકે કે હિન્દુત્વની સરકાર છે તો આ જે ગૌ તસ્કરો છે આને સખતથી સખત સજા થવી જોઈએ। જય શ્રી રામ।